માન્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, જિલ્લા પંચાયત તાપીના નવયુવાન પ્રમુખ શ્રી માન્ય જયલંતસિંહભાઈ વસાવા સાહેબ, આ વિસ્તારમાંથી રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરનાર ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબ 172 લોકલાડીના ધારાસભ્ય મહોદય અને સાથે નાયબ નિયામક માન્ય મેમ એપી પટેલ સાહેબ, ઉપસ્થિત નોડલ એજન્સીના માન્ય સ્કિલ ડેવલપમેન્ટના આચાર્ય શ્રી માન્ય એમ એસ પટેલ સાહેબ અને ઉપસ્થિત સૌ સભાજનોમાં ખાસ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાહુલ પટેલ સાહેબ અને ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી માન્ય વિજય પટેલ સાહેબ, જનપ્રતિનિધિઓ, આપ સૌનું ફરી એકવાર દિલથી અભિવાદન અને સ્વાગત છે. આપ સૌનું ફરી દિલથી આવકારીએ છીએ. આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ ખાતું ગાંધીનગરના માધ્યમથી આજે કુકરમુંડામાં આનંદનો અવસર સર્જાયો છે અને એના માટે થઈને નવી પહેલ અને નવો વિકાસ જેનો પર્યાય છે આઈટીઆઈ, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરમાં આપ સૌનું ફરી એકવાર દિલથી સ્વાગત અભિવાદન છે. મંચસ્થ મહાનુભાવનું ફરી દિલથી અભિવાદન કરતા હું વિનંતી કરીશ, દીપ જ્યોતિની સાક્ષી આવો આજના કાર્યક્રમને અહીં દીપ પ્રજ્વલિત કરીને જારી કરીશું. કઈ નહીં, તમને જ આપી દઈશ. તાળીઓથી વધાવી લઈશું. आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः बुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते चलो बहुत खूब. चलो वहां दीप जलाए જ્યાં અભી ભી અંધેરા હૈ. અને એના માટે જ જ્યાં ભાડાનું એક મકાન, અદ્યતન સુવિધાવાળું રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા એટલે કુકરમુંડામાં જે ખાતમુહૂર્ત કરે છે તે લોકાર્પણ પણ કરે છે એવી નેમ સાથે આજે માન્ય આદિજાતિ વિકાસ વિભાગના માન્ય મંત્રી મહોદયના વિભાગમાં 4 ચાંદ લાગ્યા છે એમ કે ખોટું નથી. ત્યારે આજે સુરેન્દ્રનગરના મોડે અને તાપીના કુકરમુંડામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું લોકાર્પણ શોર્ટલી ટાઈમમાં જારી કરીશું. આવો હું વિનંતી કરીશ, આ કાર્યક્રમમાં ઈશ્વર વંદનામાં ભાગીદાર બનાવશે અમારી દીકરીઓ, જેઓ પ્રાર્થનાથી આપ સૌની સાથે જોડાયેલા રહેશે. ढगले ढगले फूलो हमारी ते सद्बुद्धि फूलो विसारी तुझ बिन कौन लेशे संभाल हमें तो तारा नाना बाण हमें तो तारा नाना बाट हमारी झूले जे संभाल. दिन दुखियाना दुख हरवाने आपो बड़ मन साए थवाने हम पर प्रेम घणो वरसाओ हमें तो तारा नाना हमें तो तारा नाना बाण हमारी झूले जे संभाल.
હાલ જીવન આમ વીતે હર્ષે ના દુનિયાની મલિનતા સ્પર્શે અમારું હસવું રહે ચિરકાળ અમે તો તારા નાનામાં અમે તો તારા નાના બાળ અમારી ભૂલે જે સંભાળ અમે તો તારા નાના બાળ અમારી ભૂલે જે સંભાળ बहुत खूब ईश्वर वंदनाમાં ભાગીદાર બનાવીને આપ સૌની સાથે આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એમની વિકાસ ગાથામાં આપ સૌને જોડી રહી છે ત્યારે અધ્યક્ષ તરીકે વિરાજમાન આપ સૌની સાથે જેવી વ્યારામાં મોટો નારો લગાવ્યો હતો નવોને પસંદ એ અમને પસંદ વાદ નહીં વિવાદ નહીં માત્ર વિકાસની વાત છે અને એ વિભાગના માન્ય મંત્રી મહોદય આદિજાતિ વિકાસ શ્રમ કૌશલ વિકાસ રોજગાર વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરથી આપ સૌની સાથે આપના પોતાના તરીકે ઉપસ્થિત રહ્યા છે ક્યાંય લંચ બ્રેક નહીં અને સીધા આપની સાથે એવા જ ઉત્સાહ અને ઉર્મિઓ સાથે જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે માનનીય મંત્રી મહોદય શ્રીમાન કુંવરજીભાઈ હળપતિ સાહેબને ખાસ વિશેષ તौर પર બુકેના માધ્યમથી આવકારી લેવા માટે વિનંતી કરીશ નોડલ આચાર્ય શ્રી માનનીય MS પટેલ ફ્રોમ વ્યારા જેઓ બુકેથી આજના કાર્યક્રમમાં સર આપનું ઉષ્માભર્યું સ્વાગત છે આપના જ વિભાગમાં કોઈ તાળીઓ નહીં પાડે શું જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીશું બહુ ખૂબ દિલથી તાળીઓ જોરદાર તાળીઓ અને વિકાસની તાળીઓ આપની સાથે રહે એમની સાથે સહયોગી બનીને આજના કાર્યક્રમમાં જ્યાં મસ્ત મજાના લેક્ચર સાથે સૌને ભાવુક કર્યા હતા લોકલ પ્રાદેશિક લેંગ્વેજમાં અને એવા જિલ્લા પંચાયતના નવયુવાન પ્રમુખ શ્રી માન્ય જાલમસિંહભાઈ વસાવા સાહેબ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત તાપી એમને આવકારી લેવા માટે આચાર્ય શ્રી ITI કુકરમુંડા RM પટેલ સર વિનંતી કરું છું આપને આપતો પણ દિલથી સ્વાગત અને અભિવાદન છે હવે જવાબદારી આપની છે સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને મિશન મોડથી આપ સૌની સાથે જોડાયેલા રહેવા માટે બુકે આ તરફ ફેરવી દેજો હા હવે યસ બહુ ખૂબ મને ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબ જેઓ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં કરી રહ્યા છે અને જ્યારે આ વિસ્તારનું જ્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય મહોદય મને ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબને આવકારી લેવા માટે આચાર્ય શ્રી ITI ડોલવણ HB પટેલ આપને અનુરોધ છે ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબ ધારાસભ્ય મહોદય 172 તાળીઓથી વધાવી લઈએ જોરદાર આ કાર્યક્રમમાં વિશેષ તौर પર મહિલા એક શક્તિ તરીકે આપ સૌની સાથે ઉપસ્થિત રહ્યા છે માન્ય શ્રીમતી AP પટેલ નાયબ નિયામક શ્રી તાલીમ ઔદ્યોગિક કચેરી સુરત એમને આવકારી લેવા માટે હું વિનંતી કરીશ RM પટેલ આચાર્ય શ્રી ITI કુકરમુંડા આવો આપનું પણ આપના જ વિભાગમાં દિલથી સ્વાગત અભિવાદન છે જે સૌ દીકરીઓ જરા જોરમાં તાળીઓ થઈ જાય તો આપણા બેન માટે ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને કુકરમુંડાના પ્રથમ નાગરિક માન્ય અમરસિંહ પાડવી સાહેબ આપની સાથે રહ્યા છે હું વિનંતી કરીશ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એવા જે કે ગામિત ઉચ્છલ આચાર્ય શ્રી હું વિનંતી કરીશ આવો એમને આવકારી લેવા માટે આ પ્રોગ્રામમાં જેમની વિશેષ તौर પર ઉપસ્થિતિ છે ત્યારે આવકારી રહીશું જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ સંગઠનના મહામંત્રી મહોદય માન્ય સુહાગભાઈ પાડવી સાહેબની વિશેષ તौर પર આપ સૌની સાથે ઉપસ્થિતિ છે ત્યારે હું વિનંતી કરીશ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર AP ચૌધરી જેઓ આગળ આવશે અને સુહાગભાઈ સાહેબને પણ બુકેના માધ્યમથી આવકારશે આવો સંગઠનના માન્ય મહામંત્રી મહોદય પ્લીઝ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર AP ચૌધરી તાળીઓથી વધાવી રહીશું સુહાગભાઈ પાડવી સાહેબ આપનું સ્વાગત અભિવાદન છે ડાયસ શોભાવનાર માન્ય MS પટેલ નોડલ આચાર્ય શ્રી જિલ્લા કૌશલ વિકાસ અધિકારી તાપી જેમને આવકારી લેવા માટે ફોરમેન શ્રી AG ચૌધરી આપને વિનંતી કરીશ આવો આ કાર્યક્રમમાં
ફરી એકવાર દિલથી સ્વાગત અભિવાદન છે આપનું. બાંધકામ સમિતિના ચેરમેન શ્રી માન્ય રાહુલભાઈ આપ સૌની સાથે રહ્યા છે આ કાર્યક્રમમાં, ત્યારે વિનંતી કરીશ ફોરમેન શ્રી એવા જ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જે એચ ચૌધરી જેઓ આગળ આવશે, અને માન્ય બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જીગરભાઈ ચૌધરીની વિનંતી કરીશ એવો એમને આવકારી લેશે. તાળીઓથી આપણે વધાવી લઈશું. ડાયસ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિશેષ તौर પર ઉપસ્થિત રહ્યા છે કુકરમુંડા તાલુકાના માન્ય મામલતદાર મહોદય વિજય પટેલ સર પણ આપની સાથે જોડાયા છે, ત્યારે એમના જ ઇન્સ્ટ્રક્ટરમાંથી હું વિનંતી કરીશ આરજે પટેલ જેઓ સરને વિશેષ તौर પર આવકારી લેશે. માન્ય મામલતદાર શ્રી વિજય પટેલ સાહેબ આપતું પણ દિલથી સ્વાગત અભિવાદન છે. પ્રમુખ શ્રી તાલુકા પંચાયત નીઝર મેહુલભાઈ સાહેબ આપની સાથે રહ્યા છે. હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત નીઝર જે આપની સાથે જોડાયેલું છે, ત્યારે આવો એમને આવકારી લેવા માટે હું વિનંતી કરીશ સુપરવાઇઝર ઇન્સ્પેક્ટર MS વસાવા જેઓ માન્ય મેહુલભાઈ સાહેબને આવકારી લેશે. પ્રમુખ શ્રી તાલુકા પંચાયત નીઝર. આજે તો ઓળખાણ થઈ જાય, બાકી મેહુલભાઈ કોણ એવું ઓળખે નહીં જલ્દી. જરા દિલથી તાળીઓ થઈ જાય. પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને આપ સૌનું ફરી એકવાર દિલથી સ્વાગત અભિવાદન છે. હું વિનંતી કરીશ સ્વાગત ટીમને મંચસ્થ મહાનુભાવોને બુકેના માધ્યમથી પણ વિશેષ તौर પર આવકારી લેવામાં આવે. સૌ ઘનશ્યામભાઈ સાહેબ છે, એમની સાથે ઉપસ્થિત સમગ્ર ટીમ, માન્ય ભાસ્કરભાઈ મરાઠે સાહેબ અને જેઓ જેઓ ઉપસ્થિત છે આપ સૌનું ફરી દિલથી અભિવાદન છે. સ્વાગત ટીમ એમને આવકારી લેશે. હું વિનંતી કરીશ કાર્યક્રમને સમયની સાથે આગળ વધારવા માટે આવકાર પ્રવચનમાં હું વિનંતી કરીશ આચાર્ય શ્રી નોડલ ITI વ્યારા માન્ય MS પટેલ સાહેબ આપને અનુરોધ છે આવો આજના કાર્યક્રમમાં સૌને આવકારોની સાથે જ આ કાર્યક્રમને સમયની સાથે જારી કરીએ. સૌને મારા નમસ્કાર. ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુકરમુંડાના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ અમારી કૌશલ વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ મકાન છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગમાં આપ સૌની હાજરી અમારા માટે ખૂબ જ મહત્વની છે. તો આ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિ અન્વયે અત્રેથી આવકાર કરવામાં આવે છે અને જિલ્લા કૌશલ્ય વિકાસ અધિકારી તરીકે તમામનું તહે દિલથી સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે આપણી વચ્ચે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઉપસ્થિત થનાર માન્ય મંત્રી શ્રી ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ જેમના હસ્તક છે એવા માન્ય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને પણ જિલ્લા વહીવટી તંત્ર તાપી વતી આવકાર કરવામાં આવે છે. ITI પરિવાર વતી આવકાર કરવામાં આવે છે અને રોજગાર તાલીમ ખાતા વતી તેમને હાર્દિક આવકારવામાં આવે છે. આ પ્રસંગે આપણી સૌની વચ્ચે જેમની ગરિમામયી ઉપસ્થિતિ છે એવા માન્ય મંત્રી શ્રી રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ વિભાગ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ જેમના હસ્તક છે એવા માન્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબને પણ જિલ્લા વહીવટી તંત્ર તાપી વતી, ITI પરિવાર વતી, રોજગાર અને તાલીમ ખાતા વતી હાર્દિક આવકાર કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત તાપી શ્રી જાલમસિંહ વસાવા સાહેબ પણ ઉપસ્થિત છે, ત્યારે ITI પરિવાર તેમનું પણ સ્વાગત કરે છે. ધારાસભ્ય શ્રી 172 નીઝર ડોક્ટર જયરામભાઈ ગામિત પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આ પ્રસંગે ITI પરિવાર તેમનું પણ હાર્દિક સ્વાગત કરે છે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંક જોશી સાહેબ પણ ઉપસ્થિત છે, ત્યારે તેમનું પણ હાર્દિક સ્વાગત છે. રોજગાર અને તાલીમ ખાતાના પ્રતિનિધિ તરીકે પ્રાદેશિક કચેરીના વડા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે નાયબ નિયામક શ્રી તાલીમ શ્રીમતી AP પટેલ મેડમનું પણ હાર્દિક સ્વાગત છે. પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કુકરમુંડા શ્રી અમરસિંહ પાડવી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંસ્થા એમનું પણ ખૂબ ખૂબ અભિવાદન કરે છે, હાર્દિક સ્વાગત કરે છે. પ્રમુખ શ્રી તાલુકા પંચાયત નિઝર મેહુલ કુમાર પાડવી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેમનું પણ સંસ્થા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. ચેરમેન બાંધકામ સમિતિ તાપી શ્રી રાહુલભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સંસ્થા તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરે છે. મહામંત્રી
ભાજપ તાપી જિલ્લો શ્રી સુહાગભાઈ પાડવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંસ્થા પરિવાર તેમને પણ ખૂબ ઉમળકાભેર આનંદથી સ્વાગત કરે છે. મામલતદાર શ્રી કુકરમુંડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સંસ્થા પરિવાર અને આઈટીઆઈ એમનું સ્વાગત કરે છે. ડાયસ ઉપર બિરાજમાન અન્ય તમામ મહાનુભાવોનું પણ સંસ્થા પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે. અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયત તાપીના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત તાપી, તાલુકા પંચાયત કુકરમુંડાના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયત કુકરમુંડાના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત છે, ત્યારે સંસ્થા પરિવાર તેમનું પણ સ્વાગત કરે છે. જિલ્લા વહીવટી તંત્રમાંથી પધારેલ મારા સહકર્મી અધિકારીશ્રીઓ, કર્મચારીઓનું પણ અત્રેથી સ્વાગત કરવામાં આવે છે. જુદી જુદી જિલ્લાની જુદી જુદી આઈટીઆઈમાંથી પધારેલ આચાર્યશ્રીઓ, કર્મચારીશ્રીઓનું પણ અત્રેથી સ્વાગત છે. પ્રેસ મીડિયાના મિત્રો, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને જેમના માટે આજ રોજ મકાનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે એવા મારા તાલીમાર્થી મિત્રોને પણ અત્રેથી ખૂબ ખૂબ સ્વાગત છે. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત કુશળ કારીગર તૈયાર કરવા માટે દરેક તાલુકા દીઠ એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તૈયાર થાય, જેમાં આપણું કુકરમુંડા તાલુકો પોતાના મકાનમાં આજ રોજ માન્ય મંત્રીશ્રીના હસ્તે કાર્યરત થવા જઈ રહ્યું છે. ત્યારે આ સંસ્થા 2017થી ભાડાના મકાનમાં તાલીમ આપી રહી. અહીંના પ્રિન્સિપાલ આઈટીઆઈના પાટડિયા સાહેબને વારે વારે કહેતા હતા કે જલ્દી કરો, પણ આ છે ને જેના નસીબમાં લખાયું હોય ને, એટલે આપણા સાંસદ ગેરહાજર હતા ને, મીન્સ ત્યાં સંસદમાં હતા ને, એટલે આ જિલ્લામાં નહોતા હાજર, એટલે સંસદમાં હતા, એટલે આજ એમની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ મજાનું લોકાર્પણ નવા આઈટીઆઈના બિલ્ડિંગનું થવા જઈ રહ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ આજે કુકરમુંડાથી એ લોકાર્પણના માધ્યમથી હમણાં જ આપણી વચ્ચે ડિજિટલી સ્વરૂપે આપણે સ્ક્રીન ઉપર એમને જોવાના છીએ અને એ ત્યાંથી લાઈવ આઈટીઆઈના બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે. મિત્રો, 6,86,00,000ના ખર્ચે એક અદ્યતન બિલ્ડિંગ આપણું આઈટીઆઈનું બન્યું છે. અને આજે વર્તમાન સમયે જે ઔદ્યોગિક તાલીમ લીધેલા યુવાનો છે, ચાહે ભાઈઓ હોય યા બહેનો, એની દરેક ઉદ્યોગ ધંધામાં કે મોટી ફેક્ટરીઓમાં કે કંપનીઓમાં પણ એની વિશેષ માંગ હોય છે. આપણા વઢવાણના પૂર્વ ધારાસભ્ય મેક્સન ફાર્માસ્યુટિકલના માલિક, મેક્સનના માલિક ધનજી કાકા, ઘણીવાર કોઈ મને ફોન કરે કે જગદીશભાઈ રોજગારીની જરૂર છે, ધનજી કાકાને ભલામણ કરી દો ને, ત્યારે ધનજી કાકાનું એક વાક્ય હોય કે આઈટીઆઈ કરેલું છે. મેં જેટલી વાર ભલામણ કરી છે ને એટલી વાર કાકાએ મને પૂછ્યું હશે કે આઈટીઆઈ કરેલું છે. એમાં આઈટીઆઈ કરેલા એટલે કુશળ તાલીમ લીધેલા જે યુવાનો છે એની માંગ વધારે છે ને એનો આ ભારતના આર્થિક વિકાસમાં પણ ખૂબ જ મોટું યોગદાન છે આ તાલીમ લીધેલા લોકોનું. એટલા માટે મોદી સાહેબ પણ મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી મિશનના માધ્યમથી આવી યોજનાઓ શરૂ કરી અને જે યુવાનોમાં પડેલી કુશળતા છે, જે એનામાં સ્કિલ છે, એને બહાર લાવી અને એ પોતે પગભર થઈ શકે, પોતે રોજ ખાતમુહૂર્ત કરીને લોકાર્પણ પણ આપણે જ કરીએ એવું કીધું. અને એ ખાલી કહેવા માટે નથી, ખરેખર આપણને એનો અનુભવ પણ થાય. છેલ્લા 2 કે 3 વર્ષ પહેલા અહીંયા જયારે ખાતમુહૂર્ત કર્યું હતું આપણા પૂર્ણેશભાઈ મોદી સાહેબ, ત્યારે એ બાંધકામ વિભાગના મંત્રી હતા, આપણે બધા હાજર હતા. અને આજે લોકાર્પણના કાર્યક્રમમાં પણ અમારા જેવાને પણ આજે અહીંયા મોકો મળે છે. તો સૌથી પહેલા ગુજરાત સરકારનો આભાર માનું છું કે ખાતમુહૂર્ત કર્યા પછી લોકાર્પણ પણ આપણે જ કરીએ છીએ. આ મકાનની વાતચીત કરીએ તો લગભગ મારા હિસાબે ગુજરાત સરકાર દ્વારા 9 કરોડની આજુબાજુ લગભગ માતબર રકમ, અને આપણા છેવાડાના તાલુકાને સરકારે 9 કરોડ જેટલી રકમ આપી. તો એમના માટે પણ ગુજરાત સરકાર
અને ખાસ કરીને અહીંયા બેઠેલા આજ વિભાગના મંત્રી શ્રી આપણા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીનો પણ આભાર માનું, એમને પણ તાળીઓથી વધારી લે. મિત્રો, આ આઈટીઆઈ દરેક માણસના જીવનમાં આપણને ખબર હોય, આર્ટ્સ કે કોમર્સ જ્યારે આપણે ભણીએ અને કોઈ સાયન્સ ભણે તો સાયન્સના વિદ્યાર્થીઓ કદાચ એન્જિનિયર બને, કોઈ ડોક્ટર બને અને એમને તક મળે, ટેકનોલોજીના વિષયમાં એમને ભણવાની તક મળે. પણ જે લોકો કદાચ આર્ટ્સમાં આપણે ભણીએ અને આપણી પણ કદાચ ઈચ્છા હોય કે આપણે પણ કંઈક ટેકનોલોજીના યુગમાં અમને એમના વિશે આપણે જ્યારે શિક્ષણ લેવાનું આપણને ઈચ્છા થાય ત્યારે આઈટીઆઈમાં આપણને સહેલાઈથી એડમિશન મળે. અને ખાસ કરીને આજનો યુગ આ ટેકનોલોજીનો અને સમયની સાથે આપણે પણ જ્યારે આગળ જવાનું થાય તો સમયની સાથે આપણે પણ ચાલવું પડે. એટલે આપણે ટેકનોલોજીનો આ યુગ છે અને આપણે દરેક વ્યક્તિએ ટેકનોલોજીનો આપણે સ્વીકાર, એના વગર આપણને ચાલતું જ નથી. પણ આ ટેકનોલોજીનું જ્યારે નોલેજ મેળવવાની વાત આવે, કદાચ આપણે એન્જિનિયર કદાચ નહીં બનીએ તો આપણને ધોરણ 10મા પછી કે 12મા પછી આપણને અહીંયા કોઈને વાયરમેન બનવું હોય, ફિટર, વેલ્ડર, કોઈને બ્યુટી પાર્લરનો કોર્સ કરવો હોય, કેવા અનેક કોર્સ જે આપણા એ આપણને આઈટીઆઈમાં એડમિશન મળે ને આપણને શીખવાનું મળે. એનું નોલેજ જે મળે છે આપણને, એ નોલેજ મળ્યા પછી આપણને જે પણ એનાથી સર્ટિફિકેટ લેશે ને રોજગારી માટેની તક મળશે. કદાચ એમણે પોતે વ્યવસાય કરવો હોય તો સર્ટિફિકેટથી એમને લોન પણ મળશે. એટલે આઈટીઆઈ જે આ વિભાગ, ઔદ્યોગિક તાલીમ વિભાગ, એ પણ આપણને રોજગારી આપવામાં અને આર્થિક રીતે જે પણ તાલીમ લે છે ને આગળ જવા માટે એની આવક મેળવવા માટે આ ખૂબ જ જરૂરી બને છે. અને જ્યારે આજના યુગમાં મોટી કદાચ કોઈ સિટીઓમાં કંપનીઓ હશે, ત્યાં પણ આપણને અહીંયાથી જ્યારે આપણે તાલીમ લઈશું ત્યારે ત્યાં પણ આપણને નોકરી માટે કે રોજગારની તકો મળે છે. અને વાત કરીએ કદાચ વાયરમેન કે ઇલેક્ટ્રોનિક્સ જે વિભાગ, આજકાલ વાયરમેનો તો મળતા નથી. એટલે આ 2017 થી ભાડાના મકાનમાં અહીંયા વાત કરી અને 7 જેટલા કોર્સ ચાલતા હતા. પણ આ છેલ્લા 2017 થી ઘણા લોકોએ કદાચ ભાડાના મકાનમાં ત્યાં અભ્યાસ કર્યો છે, સર્ટિફિકેટ લીધા છે અને આજે ભાડાના મકાનમાંથી આજથી આ મકાનમાં જ્યારે આવશે ત્યારે એમને પણ આનંદ થશે. અને આવનાર સમયમાં આઈટીઆઈમાં અત્યારે તો મારા હિસાબે 7 કોર્સ ચાલે છે, પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આપણા વિભાગના મંત્રીશ્રીને જાણ કરીશું તો બીજા કોર્સો પણ ચાલુ કરીશું. અને જે તે કોર્સ માટે કઈ લેબની જરૂર પડશે એ પણ અહીંયા કદાચ મારા હિસાબે બધી સગવડ હશે. તો આવનાર દિવસોમાં જે આઈટીઆઈનું આ જે મકાન છે, એટલે છેવાડાના આપણા આખા રાજ્યનો કુકરમુંડા તાલુકામાં આપણને આજે ખૂબ આ મોટા મકાન માટે સરકારે ગ્રાન્ટ આપી, સરકારે આ કામકાજ કર્યું. આવનાર દિવસ માટે અહીંયાનું જે આપણું યુવા વર્ગ છે એમને પણ અહીંયા તક મળશે. અને જે અન્ય સમાજની સાથે અને અન્ય વિસ્તારની સાથે આપણે પણ આ કુકરમુંડા તાલુકામાંથી આઈટીઆઈના આ મકાનમાં આપણે આઈટીઆઈના કોર્સ કરીએ, રોજગારી માટે આપણને તક મળશે. આજે આ સવારથી જ આપણા મંત્રીશ્રી સવારે વન મહોત્સવ જિલ્લા લેવલનો ત્યાં વ્યારા હતો, ત્યાંથી એમણે હરીનભાઈ કીધું સીધા જ આવ્યા, કોઈ જગ્યાએ ઊભા પણ નથી રહ્યા. અને સાહેબની પણ ઈચ્છા હતી, મને 2-3 દિવસ પહેલા પણ એમણે ફોન કર્યો હતો કે આપણે કુકરમુંડા જવાનું છે ત્યાં. મેં કીધું સાહેબ આવો તો મોસ્ટ વેલકમ. એટલે એમણે પણ આજે આપણા તાપી જિલ્લા માટે અને ખાસ કરીને આ કુકરમુંડા તાલુકા માટે એમણે સમય ફાળવે, એમનો પણ આભાર માની, એમને પણ તાળીઓથી વધારીએ. આ મકાનના જ્યારથી આ બાંધકામ સરકારે મંજૂરી આપી હશે ત્યારથી જ આપણો જે તાપી જિલ્લા પંચાયતનો જે વિભાગ છે સ્ટેટનો, એમણે પણ ખૂબ મહેનત કરી, મકાનનું ખાતમુહૂર્ત કર્યું ત્યારથી અત્યાર સુધી આજે પણ અહીંયા તમામ બાંધકામ વિભાગનો સ્ટાફ અહીંયા બેઠો જ છે. એમણે પણ ખૂબ મહેનત કરી હશે, એમને પણ આપણે આભાર પણ માનીએ, એમને પણ આપણે અભિનંદન આપીએ. આવનાર દિવસમાં આપણે આ જ રીતે બધા જ લોકો સાથે રહીને કામકાજ કરીએ, એ જ અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. સમયની સાથે આગળ વધી રહ્યા છે. બિલકુલ રાઈટ ટાઈમે ગાંધીનગરથી આપ સૌની સાથે શોર્ટલી ટાઈમમાં જે વિભાગમાં ખાસ અનેક આઈડિયાનું નિર્માણ થયું છે ને ગુજરાત ગ્રોથ એન્જિન સાબિત થવા જઈ રહ્યું નહીં ને પણ થઈ ચૂક્યું છે, એવા સુરેન્દ્રનગરના મૂળી અને તાપીના કુકરમુંડાના છેવાડાના સાવ છેલ્લો તાલુકો અને ત્યાં પણ ઔદ્યોગિક સંસ્થા જે આપની સાથે છે. અને આજ ત્યાં જ્યારે મોજૂદ છો ત્યારે આપણી સાથે રાજ્ય કક્ષાથી
આજના બંને આઈટીઆઈના લોકાર્પણ કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શ્રીમાન બલવંતસિંહજી રાજપૂત સાહેબ, માન્ય મંત્રી શ્રી ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગરની અધ્યક્ષતામાં કરી રહ્યા છે. એમની સાથે તાપીના આ કુકરમુંડા ખાતે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી મહોદય શ્રીમાન કુંવરજીભાઈ હળપતિ સાહેબ જોડાઈ ચૂક્યા છે અને સાથે ગાંધીનગર ખાતે સચિવ શ્રી માન્ય વિનોદ રાવ સાહેબ પણ જેમની ઉપસ્થિતિ અહીંથી નજર આવે છે. ત્યારે ફરી એકવાર રાજ્ય સરકાર અને શ્રમ કૌશલ્ય વિભાગના માધ્યમથી માન્ય મંત્રી મહોદયના આપ સૌનું અભિવાદન અને સ્વાગત છે. શોર્ટલી ટાઈમમાં માન્ય મંત્રી મહોદય આપના વરદ હસ્તે રિમોટ સેન્સરના માધ્યમથી આજના આ બંને આઈટીઆઈના લોકાર્પણ કાર્યક્રમમાં કર કમલોથી એમને ખુલ્લું જાહેર કરવા માટે અનુરોધ કરીએ છીએ. માન્ય મંત્રી મહોદય બલવંતસિંહજી રાજપૂત સાહેબ, આપના વરદ હસ્તે આ સમય આવો, આપણા રિમોટના માધ્યમથી આ કાર્યક્રમને કુકરમુંડા અને સુરેન્દ્રનગરના મૂળી ખાતેથી આપના કરકમલોથી ગાંધીનગરથી ઓપનિંગ કરવા માટે અનુરોધ છે. માન્ય સર. અત્રેથી ગાંધીનગર ખાતેથી માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ આઈટીઆઈ કુકરમુંડા અને આઈટીઆઈ મૂળીનું ઓનલાઈન ઈ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌને નમ્ર વિનંતી, આપ સૌએ આ પ્રસંગને તાળીઓથી વધાવી લઈએ. સાહેબશ્રી, ખૂબ જ તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ. વસ્તુ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરના મૂળી અને કુકરમુંડાની આ આઈટીઆઈ ફરી એકવાર દિલથી તાળીઓ થઈ જાય. આપની પ્રતિકૃતિઓને સીધા નિહાળી શકીએ છીએ. આજ રોજ આ સુપ્રસંગ પર માનનીય કેબિનેટ મંત્રી શ્રી સાહેબ બળવંતસિંહ રાજપૂત સાહેબ સૌ આપની વચ્ચે. હલો, માનનીય મંત્રી શ્રી સાહેબને વિનંતી કરીએ, કુંવરજીભાઈ હળપતિ સાહેબને વિનંતી કરીએ, આ સુપ્રસંગે આપણને ઉદ્બોધન કરશે. કુકરમુંડાથી સીધા લાઈવલી આપ સૌની સાથે જોડાઈને માન્ય રાજ્ય કક્ષાના મંત્રી મહોદય કુંવરજીભાઈ હળપતિ સાહેબ, આવો જોરદાર તાળીઓથી આપ સૌ આવકારીએ અને સાથે સાથે જોડાયેલા રહીશું ઓનલાઈનના માધ્યમથી ગાંધીનગર સાથે. સર, આજના આપણા બંને આઈટીઆઈના ઉદ્ઘાટક ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મારા માર્ગદર્શક ભાઈ બળવંતસિંહ રાજપૂતજી, સાથે સાથે મારા વિભાગના સેક્રેટરી વિનોદ રાવજી, મારા નિઝર તાલુકાના લોકલાડીલા નેતા ધારાસભ્ય ભાઈ જયરામભાઈ, જિલ્લા પંચાયતના આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ જાલમસિંહભાઈ, કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભાઈ રાહુલભાઈ, સમગ્ર સ્ટેજ પરના મારા મહાનુભાવો, ભાઈઓ, બહેનો, વડીલો, આજે કુકરમુંડાથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું આપણે ગ્રામથી આપણે એમને ઉદ્ઘાટન કર્યું છે. એવા આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ અત્યારે રિમોટ દ્વારા બંને આઈટીઆઈ મૂળી અને કુકરમુંડાનું આપણને ખુલ્લું મૂક્યું છે. મને તમને કહેતા આનંદ થાય કે આપણા ગુજરાતના મુદ્દો અને મક્કમ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલજી જે રીતે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે એ જોતા મને લાગે છે ત્યાં સુધી અહીં બધા જ આઈટીઆઈના બાળકોને પણ વિનંતી કરું છું કે તમારે અહીં ભણવા માટે, આઈટીઆઈ કરવા માટે વિવિધ પ્રસંગના રોકો તમારે કોર્સ લઈને આગળ વધવાનું છે. અને આજે જૂનામાંથી નવામાં તમે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. તમારા ચહેરા ઉપર હું જોઈ રહ્યો છું
બધા જ ખૂબ આનંદિત થઈ રહ્યા છો. ત્યાં ઈ ગ્રામ પ્રોગ્રામની અંદર મારા દંડક ભાઈ જગદીશભાઈ પણ ત્યાં ઉપસ્થિત છે. બધા સાથે મળીને આપણે આ લોકાર્પણનો કાર્યક્રમ કરીએ છીએ. સ્કિલ ડેવલપ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હતા ડિજિટલ ઇન્ડિયા, મેકિંગ ઇન્ડિયા. આજે આપણે સૌ બધા જોઈ રહ્યા છે ડિજિટલ ઇન્ડિયાનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે, મેકિંગ ઇન્ડિયાનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે. આ બધી જ બાબતોમાં આપણે જોઈએ છે. પણ અહીંયા બેઠેલા બધા જ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું, કોઈએ નિરાશ થવાની જરૂર નથી. આ બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કુંવરજીભાઈ હળપતિની સરકારની અંદર તમે જે કોઈ કોર્સ કરેલા હશે, એક પણ માણસ ઘરે બેઠેલો નહીં હશે. એના માટે અમે જવાબદાર રીતે તમારા માટે રોજગાર મેળાનું આયોજન કરીશું. અનેક ઉદ્યોગોની અંદર તમને સામે ચાલીને નોકરીમાં બોલાવશે. આજે એટલી બધી જગ્યાઓ ખાલી છે, તેને કારણે આપણે સૌને રોજગાર પ્રાપ્ત કરતા કરીશું. અને મને કહેતા આનંદ થાય કે આજે બળવંતસિંહ રાજપૂત સાહેબના આગેવાની હેઠળ આપણું ગુજરાત રોજગારીમાં નંબર 1 તરફ વધી રહ્યું છે અને તેનો મને પણ અતિ આનંદ થાય છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર જે ITI કરતા સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને સ્કોલરશિપથી લઈને તમામ પ્રકારની સુવિધા, પાસથી લઈને સુવિધા, બધી સુવિધા આપવામાં આવે છે. ખાસ કરીને ITI ના છોકરાઓને જ્યારે રોજગાર મેળો હોય એ રોજગાર મેળામાં તમે સમયસર જોડાવો અને અમે ત્યાં ઉપસ્થિત હોય, અમે તમને નોકરી આપતા હોય ત્યારે તમારે સ્ટીલની અંદર તમારે આગળ વધવું જોઈએ. ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના તત્કાલીન મુખ્યમંત્રી ભાઈ નરેન્દ્રભાઈ મોદી, ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલજી જ્યારે આ ગુજરાતને આગળ ધપાવી રહ્યા હોય ત્યારે આપણે સૌ બધાએ આગળ ધપવાનું છે. કેમ કે આ ગુજરાતની અંદર હવે G20 થી લઈને અનેક ઉદ્યોગકારો આ G20 માં આવ્યા છે. અનેક લોકોએ ઉદ્યોગો સ્થાપ્યા છે. હવે તો ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ બનાવતી ફેક્ટરીઓ પણ ગુજરાતમાં આવી. તમે વિચાર કરો, આ કોઈ નાની સૂની વાત નથી. નરેન્દ્રભાઈ મોદી જે ચિપની વાત કરતા હતા એ જ ચિપ આપણે ત્યાં ગુજરાતમાં આવી રહી છે. અને મને કહેતા આનંદ થાય કે હવે ગુજરાતમાં આઈફોન પણ બનતા થઈ ગયા છે અને આપણે બધા જ આગળ વધી રહ્યા છે. બળવંતસિંહ રાજપૂત સાહેબ આગળ આપણને વાત કરવાના હોય. હું બહુ લાંબી વાત કરતો નથી. મને બોલવાની તક આપી તે બદલ આપ સૌનો આભાર માની ભારત માતા કી, ભારત માતા કી. સ્કિલ ઇન્ડિયા માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીની સ્પીચ બાદ હવે આપણે ગાંધીનગર ખાતેથી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબના ઉદ્બોધન પ્રસંગે સૌ લાઈવ નિહાળીએ. આજના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત અમારા વિભાગના સખત કામ કરતા અને તાપી જિલ્લામાં ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હરપતિજી, એમની સાથે પધારેલા સંસદ સભ્ય મુરબ્બી પ્રભુભાઈ વસાવાજી, એમની સાથે ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિતજી, એ જ સાથે જગદીશભાઈ મકવાણા અમારા નાયબ દંડકશ્રી, ચંદુભાઈ સિહોર સંસદ સભ્યશ્રી, હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ઘણા બધા મંચ ઉપર આપણા આગેવાનો બેઠા છે એવા તમામ આગેવાનશ્રીઓ, અમારા અધિકારીઓમાં ખાસ કરીને સમરોજગાર જેમને સંભાળ્યો છે એવા મુરબ્બી શ્રી વિનોદ રાવજી, અમારા તમામ અધિકારીશ્રીઓ, જેમના માટે આપણે આ પ્રસંગ યોજ્યો છે એવા તમામ મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતને સોંપીને ગુજરાતનો જે વિકાસ કર્યો એ વિકાસ કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે અમારા મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં મને કહેતા જણાવતા આનંદ છે કે આજે 9
આપણા નવા મકાનો આપણે અત્યાર સુધીમાં બનાવી ચૂક્યા છીએ અને આજે 2 મકાનો જે આજે નવા સંસ્થાને અર્પિત થવાના છે, એટલે 11 મકાનો અત્યાર સુધીમાં 2 વર્ષમાં આપણે બનાવ્યા છે. એ જ ગુજરાતની પ્રગતિશીલ સરકાર આજે ઝડપીમાં ઝડપી વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે છે. મને સાથે કહેતા એ વાતનો આનંદ છે, આનંદ એ વાતનો જ કે આજે સરકારની અંદર ખાસ કરીને કહી શકાય કે આ મકાન માત્ર વધવાથી સંખ્યામાં પણ ઘણો મોટો એનો વધારો થઈ શકે. આજે કુકરમુંડા તાલુકાની અંદર પહેલા 276 બેઠકો હતી, એની અંદર 160 બેઠકો વધવાની છે, એટલે કુલ 436 બેઠકો થવાની છે. એની સાથે સાથે મુરી તાલુકાની અંદર પણ 240 વત્તા 240 એટલે 480 બેઠક થવાની છે. હું બંને વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, પદાધિકારી અને અધિકારીઓએ જે પ્રકારે ખરેખર અદ્ભુત મહેનત કરીને આ વ્યવસ્થા કરી છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું અને એમ કહું છું કે આપના વિસ્તારની જે પ્રકારની જરૂરત હતી એ પ્રકારની વ્યવસ્થા આજે તમારા બધાની માગણીથી અમારા મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણ કરી છે. હમણાં જ અમારા માન્ય મંત્રીશ્રી કહેતા હતા એમ કે ભારત એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે અને સપનું એ છે કે હંમેશા સ્કિલ ઇન્ડિયા મિશનના નામે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર ભારતની અંદર જ્યારે વિશ્વમાં સૌથી વધારે યુવાનો એટલે 65%થી વધારે યુવાનો આપણા દેશમાં હોય અને એ લોકોને કેવી રીતે સ્કિલ તૈયાર થાય જેના કારણે એમને રોજગારી પ્રાપ્ત થાય એ બાબતની વ્યવસ્થા કરી છે. આજે ગુજરાતની અંદર સ્કિલ યુનિવર્સિટી એટલે માણસ 12મા પછી કયા પ્રકારની તાલીમ આપવામાં આવે, કયા પ્રકારનો કોર્સ લે, એના કારણે તરત પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. વિશ્વમાં આપણે જેમ જાણીએ એમ કે જાપાનની અંદર 95%થી વધારે લોકો સ્કિલ પર ભણે છે, અમેરિકામાં 65% ભણે છે, યુરોપમાં 65%થી વધારે લોકો જ્યારે સ્કિલ પર ભણતા હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે આપણા દેશની અંદર પણ સ્કિલ ઉપર આજે એજ્યુકેશન થાય અને એ પ્રકારની વ્યવસ્થા આજે અમારું શ્રમ અને રોજગાર વિભાગ આજે કરી રહ્યું છે. 500થી વધારે અમારી 558 જે આરટીઆઈ છે એની અંદર 21મી સદીમાં જેમ પહેલા 4 માત્ર કોર્સ હતા એની જગ્યાએ અત્યારે 54થી વધારે કોર્સ ચાલે છે અને આવનાર સમયમાં 10 વર્ષમાં યુવાન મિત્રોને કયા પ્રકારની રોજગારી આપી શકાય, આગળ 10 વર્ષ પછી કયો કોર્સ લે, કયું આવશે, ડ્રોમથી માંડીને અનેક પ્રકારની વ્યવસ્થા આજે શ્રમ વિભાગ કરી રહ્યું છે. એની સાથે મને જણાવતા એ વાતનો આનંદ છે કે આજની 21મી સદી આધુનિક દુનિયાની અંદર કામ કરી શકે, અમારો યુવાન મિત્ર એ સાથે તાલ મિલાવી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ થઈ છે. ઉદ્યોગ ડિપાર્ટમેન્ટમાં પણ જે સ્કિલ જોતી હોય એ પ્રકારની વ્યવસ્થા આપણે 2 વર્ષ માટે અહીં આગળ તાલીમ આપીએ, સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા થાય અને એની સાથે સાથે ઉદ્યોગપતિ જે હોય એમની જે કંપની હોય ને HR પણ આવીને આ પ્રકારની વ્યવસ્થા કરે, એના કારણે પડતર કોસ્ટ જે કહેવાય એ લોકોને નીચી થાય, સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતમાં ચાલી રહી છે. આવનાર સમયમાં મને કહેતા વાતનો પણ આનંદ છે કે હવે જે સમય આવશે એ ગુજરાતનો સમય છે. આપ મિત્રો જાણો છો કે છેલ્લા 20 વર્ષમાં 500થી વધારે જે મોટી કંપનીઓ દુનિયાની કહેવાય એમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે અને ગુજરાતની અંદર જે રોજગારી આપવાનું સ્થાન છેલ્લા 20 વર્ષથી સૌથી વધારે રોજગારી આપવાનું સ્થાન જો કોઈ ધરાવતું હોય આખા દેશમાં તો ગુજરાત ધરાવે છે. ગુજરાત 2.2 હતું 2 વર્ષ પહેલા, આજે ઘટીને 1.7 થયું છે. એ બતાવે છે પ્રત્યક્ષ રીતે કે ગુજરાતની અંદર રોજગારીની તકો અનેક લોકોને પ્રાપ્ત થાય છે. મારા માન્ય મંત્રીશ્રી જે પ્રમાણે વાત કરતા હતા કે દુનિયાની મોટી મોટી જે કંપનીઓ આવે છે એ કંપનીઓ આજે વિશ્વમાં 5 દેશોમાં હોય અને ગુજરાતની અંદર 3 મોટી કંપનીઓ જ્યારે માઇક્રો લેવલની કંપનીઓ જ્યારે આપણા તો આવતી હોય, એ સાણંદ હોય, ધોલેરા હોય,
તો આગળ લાખો વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગથી માંડીને એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારનું શ્રમ રોજગાર વિભાગે નક્કી કર્યું છે. અને તો આગળ પણ 45 કરોડ રૂપિયા આપીને તો જ તાલીમ આપી શકાય અને તો જ આપણા યુવાનો તૈયાર કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એ પ્રકારે આપ સૌ જાણો છો એમ કે ગુજરાત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતની અંદર રોજગારી બાબતમાં ક્યાંય કસર ના રહી જાય એ પ્રકારની વ્યવસ્થા કરે છે. આજે યુવાન મિત્રો વધુમાં વધુ અહીંયા આગળ જે જોડાયા છે એમને હું શુભકામના સાથે એમ કહું છું કે આપની જે ઈચ્છા હશે આપે દુનિયા સાથે કદમ મિલાવી શકાય. 2024 પછી 2034માં આપ જ્યારે તૈયાર થઈને આવો ત્યારે આપના લેવલનું જે જ્ઞાન છે એ જ પ્રકારની રોજગારી માટે લોકો તમને ફોરેનથી માંડીને ગુજરાતથી માંડીને ભારતથી અહીંયા આગળ લોકો લેવા આવે એ પ્રકારની ગુજરાત સરકાર આજે પણ વ્યવસ્થા કરી રહી છે. માટે આપ સૌ નવા મકાનની અંદર મોટી સીટો જે છે અમારા અધિકારી પદાધિકારીઓ જે બેઠા છે એ બધાની જે મહેનત છે એ મહેનતમાં આ વિસ્તારના યુવાનોને સારી તક મળે, સારું ડેવલપમેન્ટ મળે, એની સાથે સાથે આજની દુનિયાની જે આધુનિકતા છે એ પણ પ્રાપ્ત થાય એ પ્રકારે જ્યારે વ્યવસ્થા થઈ છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે ગુજરાતનો યુવાન એટલે ક્યાંય ના પાછો પડે એ પ્રકારની વ્યવસ્થા મને એમનામાં જે જોશ છે એ મેં આજે જોયું છે. માટે ચોક્કસપણે એ લોકો પણ આ દેશને 2047માં આત્મનિર્ભર બનાવવામાં એમનું પણ યોગદાન રહેશે એ ખાતરી સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેબિનેટ મંત્રી શ્રી સાહેબનો અને રાજ્ય કક્ષાના મંત્રી સાહેબનો. બંને મંત્રીશ્રી દ્વારા આપણને ખૂબ જ જુસ્સાદાયી અને પ્રેરણાદાયક ઉદ્બોધન માટે. કૌશલ્ય ભારત કુશળ ભારત એક નવા ભારતનું નિર્માણ કરી અને રાષ્ટ્ર કક્ષાએ વિશ્વ કૌશલ્ય વિકાસનું આપણે કેન્દ્ર બનાવીએ તેવું આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે. સદર બાબતે આગળ કહીએ તો ઔદ્યોગિક સંસ્થા મૂડી અને કુકરમુંડા ખાતે ઉપસ્થિત રહેલા માનનીય સંસદ સભ્યો, માનનીય ધારાસભ્યો, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રીની વિશેષ ઉપસ્થિતિએ આ પ્રસંગને વધારે શોભાયમાન અને ઉત્સાહ વધારનારી છે. જે બદલ આપ સૌનો હું પુનઃ દિલથી આભાર વ્યક્ત કરું છું. ભારતના ગૌરવશાળી ઇતિહાસમાં નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટી જે વિદ્યાના કેન્દ્રબિંદુ હતા તે જ પ્રમાણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મૂડી તથા કુકરમુંડા કૌશલ્ય પ્રશિક્ષણના કેન્દ્રો બની રહે તેવી શુભેચ્છા છે. મારા શબ્દોને અહીંયા વિરામ અર્પું છું. જય હિન્દ, જય ભારત. આ કાર્યક્રમને સમાપનની દિશામાં આગળ વધારી વિશેષ તौर પર રિબિન કાપીને વિધિવત લોકાર્પણ માન્ય સર આપના હસ્તે કરીને નિદર્શન કરીશું આજની આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું. પટેલ સાહેબ. સર્વેને મારા નમસ્કાર. માન્ય ડોક્ટર વિનોદ રાવ સર, માન્ય સંયુક્ત સચિવ શ્રી તેજસ સોની સાહેબ, માન્ય નાયબ નિયામક શ્રી તાલીમ પ્રાદેશિક કચેરી સુરત આશા મેડમ, માન્ય નોડલ અધિકારી શ્રી જિલ્લો તાપી MS પટેલ સાહેબ તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપસ્થિત સર્વે અધિકારીગણ તેમજ કર્મચારીગણનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમની વિશેષ ઉપસ્થિતિથી આ કાર્યક્રમને હૃદયસ્પર્શી બનેલ છે એવા માન્ય સંસદ સભ્ય શ્રી તેવીશ બારડોલી પ્રભુભાઈ વસાવા સાહેબ, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત તાપી જાલમસિંહ વસાવા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી 172 નિઝર જયરામભાઈ ગામિત સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી 171 વિયારા મોહનભાઈ કોકણી સાહેબનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આજના આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દેદીપ્યમાન બનાવ્યો છે એવા માન્ય જિલ્લા ભાજપા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કુકરમુંડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિઝર, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકો કુકરમુંડા, સરપંચ શ્રી ગ્રામ પંચાયત ફુલવાડી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ નામી અનામી સર્વે ઉપસ્થિત મહેમાનોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આજના આ સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જો ખૂબ સુંદર રીતે શ્રોતા બનીને આજના કાર્યક્રમને નિહાળ્યો છે અને સ્પર્શ્યો છે એવા તમામ શ્રોતાગણનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આ ગરિમાપૂર્ણ કાર્યક્રમને સર્વાંગી સફળ બનાવવા માટે જિલ્લાના સમાહર્તા અને જેમના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન થયેલ હોય એવા આદરણીય કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વહીવટતંત્ર તાપીનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આ કાર્યક્રમને ચિરંજીવી બનાવવા માટે ખડે પગે ઊભા રહેનાર અને આપણી આ ઝલકને છેક સમાજ સુધી
દેશ સુધી પ્રસારિત કરનાર પત્રકાર મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આપણી આ સુંદર મજાની વાસ્તવિક પરિસ્થિતિને ચિત્રમાં હંમેશા કંડરાયેલી દેખાય છે એવા ફોટોગ્રાફરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આજના આ કાર્યક્રમમાં ઓડિયો વિડીયો સાઉન્ડ સિસ્ટમ અને મંડપ ડેકોરેશનની સેવા ખૂબ સુંદર રીતે અર્પણ કરી રહ્યા છે એવા કર્મચારીગણનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અંતમાં આજના આ કાર્યક્રમમાં જેમણે અવિરત સેવા આપી છે એવા રોડ અને બિલ્ડિંગ વિભાગ, સુરક્ષા ટીમ, આરોગ્ય ટીમ, વીજ પુરવઠા તેમજ નામી અનામી સર્વે વિભાગના અધિકારીગણ તેમજ કર્મચારીગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર, આભાર, આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આવો આગળ વધી વિધિવત રિબિન કાપીને ITIના નવા નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવાની દિશામાં આગળ વધીશું. અને સાથે ટીવી લાઈવના માધ્યમથી ત્યાં પણ રિમોટ સેન્સરથી આપણે લોકાર્પણ થતું આ કાર્યક્રમને જોઈ શકીશું. આવો નિહાળીએ. આપ સૌની સાથે રહીને આ કાર્યક્રમને અહીંયા જારી કરીએ છીએ. બિલકુલ ટીવીના માધ્યમથી આપ જોતા રહેશો. Thank you so much.